નમસ્કાર. આજે આપણે એક એવી ખાસ સાંજની વાત કરવાના છીએ જેનું નામ સાંભળીને જ મનમાં કલ્પનાઓ ઉડવા લાગે. સપનાની પાંખ. હા, આ છે અંભેટા પ્રાથમિક શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ. ક્યારેય વિચાર્યું છે કે શું સપનાને પાંખો હોય? મજાનો સવાલ છે નહીં? આમ જોવા જઈએ તો કદાચ નહીં, પણ જ્યારે વાત કલા અને કલ્પનાની હોય ત્યારે તો ચોક્કસ હોય છે. અને બસ અંબેટા પ્રાથમિક શાળામાં આ જ સપનાઓને પાંખો મળવાની છે. એ ઉડાન ભરવા માટે એકદમ તૈયાર છે. એટલે જ તો કહીએ છીએ કે આ સાંજ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી. આ તો કલ્પના અને કલાનો એક જીવંત ઉત્સવ છે. જુઓ, આ જે વાર્ષિક કાર્યક્રમ છે ને, એનો મુખ્ય હેતુ એક જ છે કે આપણા વિદ્યાર્થીઓમાં જે પણ ટેલેન્ટ છુપાયેલું છે એને એક સ્ટેજ મળે. એમની જે ક્રિએટિવિટી છે, એમની જે આખા વર્ષની મહેનત છે, એની ઉજવણી કરવાનો આ દિવસ છે. તો આ કાર્યક્રમની જાન કોણ છે? આપણા નાના નાના કલાકારો. ચાલો હવે વાત કરીએ એમના વિશે, કારણ કે આ શોના સાચા સ્ટાર્સ તો એ જ છે. અરે વાહ, આ સાંજ તો જામવાની છે. શું શું જોવા મળશે? ગીત છે, ડાન્સ છે, નાટક છે, અને આ તો ખાલી ટ્રેલર છે હો. આ સિવાય પણ બીજી ઘણી બધી મજેદાર પ્રસ્તુતિઓ છે. પણ એક વાત છે, આ જે પણ પરફોર્મન્સ જોવા મળશે ને, એની પાછળ આપણા બાળકોની મહિનાઓની મહેનત છે, એમની સતત પ્રેક્ટિસ છે. અને હવે એ સમય આવી ગયો છે કે એમની આ બધી મહેનત સ્ટેજ પર રંગ લાવશે અને ચોક્કસ સૌના દિલ જીતી લેશે. ચાલો તો હવે સૌથી અગત્યની વાત, આ કાર્યક્રમમાં આવવા માટેની જે પણ જરૂરી માહિતી છે એના પર એક નજર કરી લઈએ. તો ખાસ નોંધી લેજો, તારીખ છે 18 માર્ચ 2026. વાર છે બુધવાર. સાંજે બરાબર 7:30 વાગે શરૂ થશે. અને ક્યાં આવવાનું છે? આપણી પોતાની પ્રાથમિક શાળા અંભેટામાં. અને હા, સૌથી મુખ્ય વાત, આ એક આમંત્રણ છે સૌના માટે. દિલથી આમંત્રણ છે. કારણ કે બાળકોના આ પ્રયાસમાં સૌની હાજરી જ એમના માટે સૌથી મોટો સપોર્ટ છે. અંબેટા પ્રાથમિક શાળાનો આખો પરિવાર, એટલે કે અમારા શિક્ષકો, સ્ટાફ અને ખાસ તો અમારા વિદ્યાર્થીઓ, એ બધા સાથે મળીને સૌને આ કાર્યક્રમમાં આવવા માટે પ્રેમભર્યું આમંત્રણ આપે છે. યાદ રાખજો, આ ખાલી એક ફંક્શન નથી. આ તો આપણા બાળકોનો ઉત્સાહ વધારવાનો મોકો છે, એમના સપનાને સપોર્ટ કરવાનો મોકો છે. જ્યારે સૌ હાજર હશે અને તાળીઓ પાડશે ત્યારે એમનો આત્મવિશ્વાસ ક્યાંય પહોંચી જશે. કેટલી સરસ વાત કહી છે નહીં, કે એક બાળકની કલા એ એના સપનાની ભાષા છે. બસ આ સાંજે આપણે બધા ભેગા મળીને એમના સપનાની આ જ સુંદર ભાષાને સાંભળવાના છીએ અને માણવાના છીએ. તો છેલ્લે બસ એક જ સવાલ, આપણા બાળકોના આ સપનાને સાથ આપવા માટે બધા આવશે ને? ચલો સાથે મળીને એમની મહેનતને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ, એમનો ઉત્સાહ વધારીએ.